અમદાવાદના જૂના વાડજ પાસે આવેલા ચંદ્રભાગા બ્રિજ નીચે એક નાળું પસાર થઈ રહ્યું છે। દાંડી બ્રિજ પાસેનું આ નાળું છે અને નાળા પર એક બ્રિજ બનેલો છે અને ત્યાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો છે, જેમાં એક વોલ્વો કાર જે છે તે આ નાળાની અંદર ખાબકી છે। આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે પોલીસ માટે પણ તપાસનો વિષય છે। આ કારમાં બે લોકો સવાર હતા, જેમાં એક વ્યક્તિ છે વિશાલ શાહ અને તેના મિત્ર મુકુંદ પટેલ। તેઓને સામાન્ય ઈજા પહોંચી છે અને ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ જે પ્રકારનો અકસ્માત સર્જાયો છે કે જ્યાં આ દાંડી બ્રિજ પાસેના નાળા પરનો જે બ્રિજ બનેલો છે અને તેમાં આ વોલ્વો કાર જે છે તે ખાબકી છે। કેવી રીતે આ કાર જે છે તે આમાં ખાબકી છે તે પોલીસ માટે તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારનો આ અકસ્માત છે જેને લઈને આસપાસના લોકો જે છે તે અહીંયા કુતૂહલ સર્જાયું છે અને તેઓ અહીંયા જોવા માટે એકઠા થયા છે। ટ્રાફિક જામ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। રાતે 2 વાગે અમે સૂઈ ગયા હતા, અમને કોઈ માહિતી નથી, પણ રાતે ગાડી આવી એવી ડાયરેક્ટ હિસનારો ભૂવકો થયો। રાતે કોઈ પબ્લિક હતી નહીં, પણ 2 લોકો હતા બીજા। પછી રાતે એમ્બ્યુલન્સ આવી, પોલીસની ગાડી આવી, રાતે કાઢી અને પછી જેડીએસમાં એમને લઈ ગયા રાતે। અચ્છા, આ ગાડી કેવી રીતે એને ચલાવી હતી? રિવર્સમાં એમને રિવર્સમાં આવીને તો જ ગાડી પડી છે। અમને રાતે કોઈ માહિતી નથી, પણ ભૂવાકો થયો પછી એ રીતે અમને માહિતી। હા, તારે પછી બધી પબ્લિક રાતે જોવા નીકળી। એ બહુ જ્યાદા નતા, 4-5 જણા જ હતા, બીજા બધા સુઈ ગયેલા હતા, ધંધા પર જઈને આવે એટલે સુઈ જઈએ બધા। આ 2:20 બન્યો। હા, 2:20 મિનિટે બન્યું। કેટલા લોકો હતા ગાડીમાં? ગાડીની અંદર 2 લોકો હતા। લગભગ 2:20 બન્યું હતું। રાત્રે ગાડી અહીંયા પડી ગઈ, તો રાત્રે પડી પછી લોકો જોવા ગયા રાત્રે, અત્યારમાં તો પબ્લિક ભેગી થઈ ગઈ। અચ્છા, આ રોડ બની રહ્યો છે અને ક્યાંથી ક્યાં આ રોડ નીકળે છે? આ રોડ નીકળે છે ડીમાર્ટ થી, અહીંયા રાણી સાબરમતી થી ઠેઠી આ રોડ બને છે। નાળા ઉપરનો કેનાલ નો આ કેનાલ નો બ્રિજ છે। હા, તો આનો કઈ બેરિકેડ તો માર્યા નથી આગળ, કે આગળ નહીં જવાનું એવું? આગળ નહીં જવાનું એવું, આગળ તો બધું બંધ જ છે, પણ અમને ગાડી હરું પારી લાવે તો બીજા શું કરે બિચારા? ઓકે, આગળથી રસ્તો બંધ જ છે, બધી ખબર છે કે રસ્તો ખરાબ જ ચાલે છે। હા, આજુબાજુનો રસ્તો તો ખરાબ જ છે। બધા મોટા મોટા સાધન પડ્યા, બધા નાના મોટા બધા ફરે છે લોકો। અચ્છા, આજે 2 લોકો હશે પીધેલી હાલતમાં હશે એવું લાગે? એ અમે ના કહી શકીએ, પીધેલી હાલતમાં હોય કે સાદામાં હોય। અચ્છા, તમે લોકો અહીંયા રહો છો તો આવી સ્પીડમાં કોઈ ગાડી હંકારી તમારા બાળકોને અહીંયા હોય તો આવી સ્પીડમાં હંકારાય એવું તમે માનો છો કે આવું? દિવસે તો ના હકાડીએ, કે દિવસે હકાડી જ ના હકે, આટલી સ્પીડમાં અમારે કોઈ સાધન ના ચાલે। પણ આ તો રાત્રે લોકો આયા અને રાત્રે ચમચમ થયું, આ તો ત્યાં ભૂવાકો થયો ત્યારે અમને ખબર પડી। નહીં, આવી સ્પીડમાં ગાડી હંકારી હોય તો તમારા લોકોને આ તો જોખમ તો ખરો જ ને પૂરતો। અમારા નાના અત્યારે જો છોકરા કેટલા બધા ફરે, બધા દિવસે જ ફરે છોકરા, રાત્રે એક કઈ ના આવે। આ તો રાત્રે બન્યું તે સારું છે, આટલી સ્ટીપમાં જો દિવસે હોય તો અમારા છોકરા જતા રહે, કચરાઈ જાય। સીધા દ્રશ્ય હું પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે ચંદ્રભાગા બ્રિજ નીચે જે રાણી ડીમાર્ટ તરફથી રિવરફ્રન્ટ તરફનો એક રોડ બની રહ્યો છે અને એ રોડ છે સીધો ચંદ્રભાગા બ્રિજ નીચે જે નાળું પસાર થઈ રહ્યું છે કેનાલ, તે રોડ ઉપર રાત્રિના 2 વાગ્યાના અરસામાં અકસ્માત થયો છે। 2 લોકો આ કારમાં સવાર હતા, વિશાલ શાહ અને મુકુંદ પટેલ। આ બંને લોકો જે છે પૂરપાટ ઝડપી આ કાર હંકારી હશે, કારણ કે રોડ જે છે તે એકદમ આ ઝુંપડપટ્ટી વાળો રોડ છે અને હજી બની રહ્યો છે। રાત્રિના 2 વાગ્યામાં તેઓ અહીંયા શા માટે આવ્યા હશે તે તપાસનો વિષય છે, પરંતુ સ્પીડમાં કાર હતી, કારણ કે આપ જ્યાં જોઈ શકો છો કારની હાલત અત્યારે આ ક્રેન વડે આ કારને બહાર પણ કાઢવામાં આવી છે અને કારના જે વોલ્વો કાર છે તેના એરબેગ જે છે તમામ એરબેગ ખુલી ગઈ છે। એ બતાવે છે કે કેટલી સ્પીડમાં જે આ કાર હશે અને જ્યારે આ કાર નીચે ખાબકી જે નાળામાં, ત્યારે મોટો ધડાકો થયો। આસપાસના ઝુંપડપટ્ટીના લોકો જે અહીંયા રહે છે તે લોકો જે છે તેઓ રાત્રે ભર નિંદ્રામાં સૂતા હતા રાત્રે, અને એ આ જ્યારે ધડાકો થયો અને તમામ લોકો જાગી અને અહીંયા કુતૂહલવશ જોવા માટે આવ્યા હતા કે આ શું થયું, અને આટલો મોટો અકસ્માત સર્જાયો હતો કે જેમાં 2 લોકો સવાર હતા। જોકે સારી બાબત એ છે કે આ બંને લોકો જે વિશાલ શાહ અને મુકુંદ પટેલ કે જેઓને સામાન્ય ઈજા થઈ હતી, બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। જોકે સદનસીબે તેઓનો જીવ બચી ગયો છે, પરંતુ જે પ્રકારનો પૂરપાટ ઝડપે આ કાર તેઓએ હંકારી છે અને લોકોની જિંદગી સાથે જે રફતારના રાજાઓ કહેર કરતા હોય છે, ખિલવાડ કરતા હોય છે, અને તે પ્રકારે તેઓએ ગફલતભરી
રીતે આ કાર પૂરપાટ ઝડપે હંકારી છે અને તે સામે આવ્યું છે કે ત્યાં એક અકસ્માત સર્જાયો છે અને આ બ્રિજ જે કેનાલનો આ બ્રિજ છે તેના પરથી આ બ્રિજ નાળામાં ખાબકી છે અને આ જે દ્રશ્યો જે છે તે કહી આપે છે કે કેટલી સ્પીડમાં આ કાર હશે અને હાલ હવે સમગ્ર મામલે પોલીસે જે છે તે તપાસ શરૂ કરી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.